આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોલી જય જગદીશ મિત્રો, કેમ છે બધા મજામાં છે? તો અત્યારે આપણે વાડી હતા ઉઠી ગયા અને આપણે જતા રહ્યા છે પ્રસાદીમાં. અને બીજા નંબરમાં એવું છે કે આપણે છે ને જવાનું છે આપણે લીલા છે પાકી બાજુ રીતે. તો આપણે પાણી વાસળી કરીને ભરીને મૂકી દઈ નહીં પૂરો કરીને પછી આપણે એવું કહે ને જઈએ ગામમાં જ પછી ગાય પાસે લીલા છે બધી છે ને સૂર્યનારાયણ છે ને ઉગતા આવે છે ઉગશે અમારે બધું પાર્ટનર છે નહીં ને વારો આપણો ન આવે પાર્ટનર છે ગામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં ડોગુભાઈ જઈ લ્યા ઠંડીની મસ્તી હો, બાકી ડોગુભાઈની મસ્તી જોઈ લ્યો. એને શેની ચોરી લાગે ખબર તમને? બાંધવાની. એને આકડી મને નોડી દે. લઈ લે ફોલે અલે ડોગુ હાલે તો અમે એવું છે કે હમણાં છે ને ડોગુભાઈના તોફાન વધતા જાય ને એટલે છે ને દિવસનો બાંધ દઈ રહેતે છૂટો કરી છે એમ. હાલે બસ લે બસ હાવ ટાઈટ નો હાવ ગાંડી નો થાય લે સેટો હવે રમા સકડી રમાડ્યા ભાઈ તો લે લઈ લ્યો ને બા પકડી લ્યો ને પણ ડોગી પકડી ગયો માંડ હાથમાં આવ્યો. અટાણમાં છે ને હમણાં એના સવારમાં બાંધ દઈ છે. ઓલો કોથરો હરકો પાથરી દેજો. અને બા ની જુઓ નહીં થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. પાર્ટનરે આવી ગયા છે. હાલના વાડીએ વયા ગયા હતા. કા ડોગી ભાઈ જા ધોઈ ને આવે ભાઈ ને મને તાની બહુ બીક લાગે બા. પડે છે ભાગે કેવો આમણો નો નહીં બીક લાગે મને તો આવ હે બા. હવે 8 વાગવા આવ્યા જાવું ને તમારે. અને હાલો હવે છે ને આપણે હંજવારી ભાણા ને એવું ઝીણા મોટું કામ છે કાલની ઘોડે કરી નાખશું. અને દાયરો જાય છે આજ પાછો લાડવા ખાવા, કારણ કે લાડવા જ કહેવાય ને પાયણા કરવા જાય. પાર્ટનરજી જો અમારે બેહી ગયા ઘરમાં ટાઈ બનાવે છે જુઓ. માર્ગે બનાવે ને હા માર્ગે બનાવીને ખાઈ લઈ તુપાદીને અમે સાલું ગાદીએ ખવાય એની પાર્ટનર. શું કરે બા આવે? બા હાલો આવે ડોગીને બાંધી દીધો. 8 વાગી ગયા છે. ટાણાહામાં પૂગી જાવ ને ટાણાહામાં આવતા રહ્યો. ટાણાહામાં ભેગું જોયું. રૂલ એક જ રાખવાનો. પાર્ટનર નાકમાં ધુવાડો છૂટો હજી. પાર્ટનર ગયા હતા આજ ભગવાનની પ્રસાદી હતી ને રામદેવ પીરની, ત્યાં ગયા હતા પાટે. નાકમાં ધુવાડો જે પાણી લઈને લુગડું લઈને હા પૂછો બાને. એ સુંદડી રેવા દો જોઈ લેજે ભલે હાલશે. જોયું ને સિંચવા વાળાનું જ ભલું કર્યું. જોઈ લે આપણી સુંદડી હાથમાં આવી ગઈ છે. જે ભીનું કરી નાખાય ત્યાં ઉપર નહીં અંદર નાકમાં બગાડી નાખી સુંદડી. ખાવા પીવા એક હતી નહીં બગાડી નાખી. જોઈ લે આવું છે. હા તે ધુવાડો જ બેસી જાય ને એક રૂમ હોય એટલે. હાલો હવે એ તો જો એ કે હજી કે કાંઈ નથી એમ જોઈ લ્યો. એ કે આવો બધો ધુવાડો હોય છે જોઈ લ્યો. કારી મહીસ સુંદડી કરી નાખી ને કે આવો બધો ધુવાડો હોય છે જોઈ લે તારી વાળા કરી નાખ્યા ને બગાડી નાખી મારી સુંદડી. એક ઓલા એ લીરા પૈડા સી નો લીધા ને સુંદડી લીધી બોલ. હવે ન કરે પાટને કોક તમારું ભલું કરે એનું તમે આવું કરો. ભલું કર્યું શું ફાયદો થયો મને? શું થયો યા એ બગાડી નાખી લ્યો કારી મિસ કરી નાખી. કીરા આજ ન ધોવાય લુગડા ધોવાય બા આપણે પાયણા થઈ જાય પછી વાંધો નહીં. હા આજ ધોવાય એ તો બપોર ધોઈ નાખશું. ના તો પૈસા કહેવાય ને પાયણા થઈ જાય પછી વાંધો નહીં પાટને. હાલો પાર્ટનરની સવારી ઉપડે છે. બાન પાર્ટનરને જુઓ બાએ તટાણમાં ગરમ પાણી કરીને નહીં લીધું. પાર્ટનરે એના હળતા પહેરી લીધા. જોડ નવી જ છે તમને ખબર. પટકાવી નાખશે બુટી ખબર પડશે. હાલો તો જય માતાજી.
ચાલો મિત્રો, આપણે છે ને અત્યારે આવી ગયા આપણા માતાજીના મંદિરે. જો આપણું છે ને અહીંયા માતાજીનું મંદિર છે. જય મા ચામુંડાનું, જય ચામુંડાનું મંદિર. અને આ પ્લોટ એ મારી માં સામે ભલું કરી અને અંદર ઘરો એટલે રાધે કૃષ્ણ રાધાની મૂર્તિ. એવું છે અમારું માતાજીનું મંદિર લીલાખા અંબલ પરિવાર. જય મારી માં સાઉન્ડ ભલું કરતી ગણેશ બાપા. અમારા ભગવાતાનું નામ એ પોકાર કરો ત્યાં હાજરા હાજર. અમારા લક્ષ્મણ બાપા. જય મારી મા સામે ભલું કરી દે. ધ્યાન રાખજો. અહીંયા મંદિર છે. જય માતાજી, ભલો કરજો તમે. જય મારી મા. તો અહીંયા અત્યારે આવું મંદિર છે અમારું. સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. મારા વાલા અમારી ચામુંડા માતાજીનું મંદિર નીલાખા. પાણીનો ટાંકો બાકો નો જમાવટ છે આમ તમારે. કાંઈ ઘટે નહીં ને એવું મંદિર છે ભાઈ. અમારું છે ને જૂનું મંદિર છે ને વહીમાનો ઓટો કહેવાય. આ છે ને મિત્રોમાં જૂનું ગામનું મંદિર છે. અને આ ઓટો છે ને અમારે વહીમાનો ઓટો કહેવાય છે. એ અહીંયા ઓટો છે, માતાજીનું મંદિર છે. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા ને ડેમની પારીએ ને કમ્પ્લીટ છે ને આ જાય છે. હવે આપણે ઘીરે પાયણા કરીને જો આ વાહ દેખાય છે ને એ ગાયત્રી આશ્રમ, ગાયત્રી માનું મંદિર છે આ. ને એટલે આપણે ઊભા છે ડેમની પારીમાં છે. જુઓ ના અમારો વેણો ડેમ ભર્યો આખો બાકા જેકી બોલ તમે જોવો ને ત્યાં નકરું પાણી પાણી દેખાય. જોઈ લ્યા જો આ ધોરું ધોરું દેખાય છે ને એ ખારીચિયા ગામ દેખાય છે. જો અહીં છે ને પાણાનો ડેમ બાંધેલો છે. જો આપણો ડેમ વેણો ડેમ. ને આ ટાંકો દેખાય એ ઉપલેટા પાણી જાય છે. એનું સડાવી દઈએ ને સીધું પાણી છે ને ઉપલેટા હોયું છે આમાં. ને આ અમારી માતાજી ગાયત્રી મંદિર. આમ ફરતી નારી બારી ને આમ બકરા વાળા ને ભેહું વાળા ને જો બાકાજી કી બોલો જો ભેહું નહીં ખાવજો. અડરાટી છે ને ભેહું નહીં ખાવજો. જય મા ગાયત્રી. ફરકા વાલા આમે રબારી દાયરો પીડ્યો આમ અંદરે ડેમની પારીએ ડેમના પાટીએ પાસે
આપણે આવેલા જઈને જોતા જાય શું છે, પાટી બાટી ખુલ્લા છે કે નથી કે જોઈએ આમાં. અરણ તો ભાઈ છે ને પાટીએ બધા બંધ જ છે, પાણી જરાય નીકળતું નથી. જો હીરો છે હબા હો, કાંઈ ઘટે નહીં. આમ જો જી ઘટે તો કયો, આમાં જિંદગી ઘટે. બાકી જો અમારી માલધારીની ભેહું જોવો તમે, હેલે બેટ ઉપર તમારા ભેહું હળરાટી બોલાવે આમ મારે ગમે એમ તો માલધારીની ભેહું છે ભાઈ. બાકા જીકી બોલતી જાય. જો અહીંયા હે ને કોઈક શેણ નાખી દીધું, ચોખા ને ઘઉંના દાણા ને વેઠા પડ્યા. અહીંયા હે ને કોક આવતા હોય ને માણસો છે ને બધા નાખ્યા જાય કે પંખીડા ખાઈને મજા કરે એ હળરાટી બોલાવ્યા રાખે. અને આની અંદર છે ને જો આમ 3 મંદિર છે, મંદિર એટલે છે ને ડૂબી ગયા છે, ખાલી ધજાયું જ દેખાય છે. જો તમને આમાં દેખાય ને તો ધજા દેખાય. આ અમારો રસ્તો છે, અહીંથી સીધું છે ને રબારિકા જવાય છે, કોલકી જવાય ને ખારીચિયા. રબારિકા થઈને સીધું છે ને ખારીચિયા ભાગી જવાનું. એમ છે હું બોલે. હા એ તો બૂટ તો ગમે માણા પહેરીને તો આવે ને યાર. એમ જોઈએ ને આપણે પાર્ટનર ને ભૂકા કાઢને પાર્ટનર ગયા ગાયા ગાઈને કે હું થયું. ચાલો આપણે લીલા ખેતી છે ને પાયણા કરીને આવતા રહીએ આપણે ઘીરે. ને પાર્ટનર શું કરે જોઈ. પાર્ટનર અમારી લગ્નની કેસેટ ચડાવી એ જોઈ લી. એ આપણો સીન આવ્યો જોવા. પણ ટાઈમ નો દે શું કરું પાર્ટનર? કેમ બાકી એમાં એવું છે કે નો સિગ્નલ આવી ગયું છે ડીશમાં. હા પછી હું ટાઈમ તો કાઢવો ને, ઓલો તો 1:30 વાગ્યા. આજે કાંઈ નહીં, મારી લગ્નની કેસેટ ચડાવી દીધી ને આપણો સીન તો જોવા. આ જો અમારો પાર્ટનર ને હું, અમારા લગ્નની કેસેટ. બસ આ કોઈ એમ કે પાર્ટનર રહી છે એમ. આમ જો જો કેમ બાકી કે ઘટે જો પાર્ટનર માં અમારે જો. બસ હવે બસ. ના ના દર્શક મિત્રો જુએ તો ખરા. બોલો પાર્ટનર. આ છે ને કોપીરાઈટ આવે પાર્ટનર. હિન્દી ગીત હાલતા હોય આમાં એમ નો ઉતારે કેસેટ. એવું હે? હા એ વિડિયો કોઈ દેવ નો. મને તેમ કામ છે ને મજા આવી ગઈ. મારો સીન મજા આવ્યો. આવે પણ આમાં કોપીરાઈટ આવી હગે. સોંગ બધા હિન્દી હોય ને એમાં આપણે મ્યુઝિક નાખવું પડે, કદાચ ઉતારીને તોય. એ મોંઘું કરી નાખો તો આવી જાય ને. પણ હા ઈ આવી જાય પણ આવી રીતે નો ઉતારે. ગીત હાલતું હતું ને એટલે ન હાલે. એટલે જ ને ઈ સોંગમાં છે ને કોપીરાઈટ આવી હગે.